નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 નું એક પ્રશ્નપત્ર સોલ્વ કરીશું। આ પ્રશ્નપત્રની અંદર આપણે પ્રશ્ન 1, 2, 3 અને 4 પ્રશ્નો આપ્યા છે। તો જેટલા પણ પ્રશ્નો આપણાથી આપણી ટાઈમ લિમિટની અંદર જેટલા સોલ્વ થાય, પ્રશ્ન 1, 2 કે 3, તો એ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું। અને આ જે પેપર છે એ વાર્ષિક પરીક્ષાનું પેપર છે અને વ્રજ પેપર સેટનું આ પેપર છે પહેલું, તો જે આપણે સોલ્વ કરી રહ્યા છે। તો પ્રશ્નપત્ર 1 વાર્ષિક પરીક્ષા અને વ્રજનું પેપર છે। ચલો એમાં સૌથી પહેલા આપણે જોઈએ પ્રશ્ન 1। પ્રશ્ન 1 માં આપણને શું કીધું છે કે પ્રશ્નના જવાબ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને આપણે લખવાનો છે। તો સાચો વિકલ્પ માટે પહેલો પ્રશ્ન, 5000 નું 10% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? ખાલી જગ્યા થાય। તો એનું સૂત્ર શું આવે વ્યાજનું? I બરાબર PRN છેદમાં 100, બરાબર? આ જ સૂત્ર આવે ને, PRN છેદમાં 100। P એટલે પ્રિન્સિપલ, પ્રિન્સિપલ એટલે મુદ્દલ, મુદ્દલ કેટલી છે? 5000। રેટ કેટલો છે? 10%। R એટલે ટકા, આ રેટ, અને આપણે R કહેશું, અને પ્રિન્સિપલ એટલે મુદ્દલ કહેશું, અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહેશું, અને N એટલે વર્ષો દર્શાવે, વર્ષ એટલે સમયગાળો દર્શાવે, તો સમયગાળો છે 4, અને છેદમાં આપણે લખવાના છે 100। બંને 100 અહીંયા 2 0 કટ કરીશું તો ઉપર બચશે એ છે 50 ગુણ્યા 10, 50 ગુણ્યા 10 એટલે થશે 500, તો આપણે 500 લખી દઈએ। 500 ગુણ્યા કરીશું 4, અને 500 ની 4 નોટ હોય તો કેટલા રૂપિયા થાય? કમેન્ટ કરો, શું જવાબ આવશે? 500 ગુણ્યા 4 કરે તો કેટલો જવાબ આવશે? 2000। કેટલો જવાબ આવશે? 2000, બરાબર? 500 ગુણ્યા 4 કરીશું તો 2000 રૂપિયા આવશે। એટલે 4 વર્ષનું વ્યાજ, એ વ્યાજ આપણું થશે, એ જવાબ આવશે એ 2000। શું જવાબ આવશે? 2000। એની ગણતરી પણ આપણે જોઈએ। હવે પ્રશ્ન 2। પ્રશ્ન 2 ની અંદર 2x અને -5y નો ગુણાકાર કરવાનો છે। તો જ્યારે તમે 2x અને 5y નો ગુણાકાર કરો તો સંખ્યાનો ગુણાકાર સૌથી પહેલા કરી દો। તો 2 અને -5 તો સંખ્યા આવશે -10, અને બીજું x અને y નો ગુણાકાર તો x અને y। આ ઓપ્શન જોઈ લો, કયો ઓપ્શન છે? શું જવાબ આવશે? ડી। તો આ ઓપ્શનનો જવાબ શું છે? ડી। ચલો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ ખાલી જગ્યા થાય। સૌથી પહેલા આપણે સમજવું પડશે કે વર્તુળનો પરિઘ, ઘણા વિદ્યાર્થીઓ એવા હશે જેમને વર્તુળનો પરિઘ શું છે એ ખબર જ નથી। જેમ કે આપણે એક ઉદાહરણ આપીએ કે માની લો કે આ આખું એક વર્તુળ છે અને આ તમારા સાયકલનું ટાયર છે, બરાબર? જો સાયકલનું ટાયરને મેં વચ્ચેથી કાપી નાખું અને એને આ રીતે પહોળું કરું, અને જે લંબાઈ મને મળે એ લંબાઈને શું કહેશું? પરિઘ। એ લંબાઈને શું કહેશું? પરિઘ। એટલે આ આખો જે રસ્તો છે કે આ આખો જે ટાયર છે, ટાયરની લંબાઈને આપણે શું કહેશું? પરિઘ। તો પરિઘ શોધવાનું સૂત્ર શું આવે? પરિઘ શોધવાનું સૂત્ર આવે 2πr। શું સૂત્ર આવે? 2πr, એ પરિઘનું સૂત્ર છે। તો 2 ગુણ્યા પાઈ ની કિંમત 22/7 ગુણ્યા ત્રિજ્યા આપણને કેટલી આપી છે? 7, તો ત્રિજ્યા 7 અને 7 એ કટ થઈ જશે। 22 ગુણ્યા 2 કરીશું, શું જવાબ આવશે? 44। તો સાચો જવાબ શું છે? બી, 44। ઓકે, ચલો ચોથો પ્રશ્ન। ચોથો પ્રશ્ન જે છે 1/2 ની -2 ઘાત છે। 1/2 ની -2 ઘાત છે, તો આનો જવાબ શું આવશે? અને આપણે કેવી રીતે લખી શકીએ? કેવી રીતે લખી શકીએ? કોઈ વિદ્યાર્થી કમેન્ટ કરી શકે શું જવાબ આવશે એનો? જો જ્યારે પણ માઇનસ હોય તો આપણે એને કેવી રીતે લખવાના છે? પ્લસમાં ક્યાં લખીશું? ઉપરથી, હા, 1/, જ્યારે પણ માઇનસ હોય ત્યારે આપણે શું લખીએ છીએ? આ એક તો ઉપરનો લખ્યો, પરંતુ આ માઇનસ હોય તો આપણે ફરીથી શું લખીએ છીએ? 1/2 વર્ગ, 2 વર્ગ, બરાબર? હવે આ 1/2 તો છે જ, તો આ 1/2 તો મેં લખ્યું જ, અને 1/2 પાછા આવશે 2 વર્ગ એટલે કે 4, અને આને આપણે ઉલટા કરવા પડે, ગુણાકાર કરીએ તો એ આવશે 1 ગુણ્યા 4/1, એટલે આનો જવાબ શું આવશે? 4। આનો જવાબ શું આવશે? 4। ઓકે, સાચો જવાબ છે, બરાબર? ઓકે, તારો જવાબ શું આવશે? 4। કેવી રીતે આવ્યો? અહીંયા એની ગણતરી બતાવી છે મેં, બરાબર? આ જે છેદ છે એ પણ અંશ છેદમાં છે, તો એ ઉલટું થઈ જશે, 4/1 થઈ જશે, બરાબર? અને ગુણાકાર કરવાનો આપણે।
હવે ત્યાર પછી પાંચમો પ્રશ્ન. પાંચમા પ્રશ્નની અંદર 5 પૈસા અને 10 સેન્ટીમીટરનો ગુણોત્તર આપ્યો છે. 5 પૈસા અને 10 સેન્ટીમીટરનો ગુણોત્તર આપ્યો છે. બરાબર. તો એમ તો આપણે ધ્યાન એ રાખવું કે બંને એકમો સરખા હોય એનું ધ્યાન રાખવાનું. બરાબર. જ્યારે પણ અન્ય કોઈ ગુણોત્તર પૂછાયો હોય ત્યારે. પરંતુ અહીંયા જે ગુણોત્તર છે અલગ અલગ પૈસા અને રૂપિયાનો જ છે. પરંતુ જો મીટર આપ્યું હોય અને સેન્ટીમીટર આપ્યું હોય તો એનો ગુણોત્તર માટે તમારે આ મીટરને સેન્ટીમીટરમાં ફેરવવાના, ત્યારબાદ ગુણોત્તર શોધવાનો. અહીંયા તો પૈસા અને રૂપિયા, પૈસા આપ્યા છે અને રૂપિયા નથી આપ્યા. તો પૈસા અને રૂપિયા આપ્યા હોય તો પણ આપણે એવું કરવાનું કે બંનેને કાં તો પૈસામાં તમે કન્વર્ટ કરી દો કાં તો બંનેને રૂપિયામાં. પરંતુ અહીંયા એકમ જ આખા અલગ અલગ છે, પૈસા અને સેન્ટીમીટર. એટલે જો આ રીતે 5 પૈસા અને 10 સેન્ટીમીટર જે ગુણોત્તર છે એ બંનેમાં એકમો અલગ અલગ છે, એટલે આપણને આમાં ગુણોત્તર મળશે નહીં. એટલે સાચો જવાબ છે એ ગુણોત્તર ન મળે. ગુણોત્તર ન મળે. ચલો ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન. x નો વર્ગ ઓછા 6x વત્તા 9 આ એક પૂર્ણ વર્ગ બહુપદી આપી છે. આ બહુપદીને કઈ બહુપદી કહેવાય? પૂર્ણ વર્ગ બહુપદી આપી છે. તો આ કઈ બહુપદીનો વર્ગ હોઈ શકે? તો સૌથી પહેલા આપણે ઓપ્શન ચેક કરીએ. અહીંયા ઓછા છે, બરાબર, એટલે આપણે આની અંદર આ પ્લસ વાળા જે ઓપ્શન છે એ એલિમિનેટ થઈ જશે. પ્લસ વાળું ઓપ્શન ના હોઈ શકે. બીજી વાર આપણે ગણતરી ડાયરેક્ટ જ કરીને જોઈ લઈએ કે x નો વર્ગ ઓછા 6x ઓછા 9 તો સોરી વત્તા 9 તો x એ x નો વર્ગ ઓછા 2ab, આપણે સૂત્ર a પ્લસ b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. આ સૂત્ર મુજબ કરીએ છીએ. તો અહીંયા a ની જગ્યાએ છે x, એટલે a ની જગ્યાએ મેં લખીશ x. b ની જગ્યાએ શું આવશે અત્યારે મને ખબર નથી, પરંતુ જે છેલ્લું પદ આપણે લખશું 9 એનાથી b ની કિંમત આપણને ખબર પડશે કે 9 એ કોનો વર્ગ થાય? 3 નો વર્ગ થાય. તો અહીંયા આવશે 3. હવે જે આ મધ્યમ પદ છે એ 6 થવું જોઈએ ગુણાકાર કરીને. ચેક કરી લઈએ. 3 દુ 6 અને x થઈ જાય છે. તો હવે આપણે a અને b ને કૌંસમાં લઈ લઈએ. a ની કિંમત છે x, બે પાસે ઓછા છે તો એ જ ચિહ્ન આવશે. જે અહીંયા ચિહ્ન હોય બે પાસે એ જ ચિહ્ન અહીંયા આવે. વત્તા સોરી ઓછા અહીંયા b ની કિંમત એ છે 3. કઈ છે? 3. તો x ઓછા 3 આખાનો વર્ગ. તો અહીંયાથી ઓપ્શન તમે જોઈ લો. x ઓછા 3 કયો ઓપ્શન છે? b. x ઓછા 3 આખા કૌંસનો વર્ગ. આ આપણો સાચો જવાબ છે. ચાલો ત્યાર પછી સાતમો પ્રશ્ન. 25x નો વર્ગ ઓછા 16. તો આ પણ એક બહુપદી આપી છે આપણને, એ પણ પૂર્ણ વર્ગ બહુપદી છે. તો એના માટે આપણે સૂત્ર ઉપયોગ કરીએ. આ ઉપયોગ કરીએ a નો આખાનો વર્ગ માઇનસ b નો આખાનો વર્ગ. તો એનો જવાબ આવે a પ્લસ b ને a માઇનસ b. આ બે એના અવયવ પડે. હવે આમાં પણ ઓપ્શન ચેક કરી લો કે આ પ્લસ માઇનસ વાળા ઓપ્શન કયા કયા છે. તો એક તો જો આ પ્લસ વાળો ઓપ્શન છે એ તો એલિમિનેટ થઈ જશે, આ આવશે નહીં. આ પણ પ્લસ વાળો ઓપ્શન છે એ પણ આવશે નહીં. આમાં તો બંનેમાં માઇનસ છે એટલે આ પણ આવશે નહીં. તો સાચો જવાબ કયો હશે? એ. બરાબર. આનું બીજું પણ એક સોલ્યુશન તમે કરી શકો કે જો તમે આ બેનો ગુણાકાર કરો 5 અને 5 તો તમને મળશે 25x નો વર્ગ. પછી 5 અને -4 તો 5 ચોક -20x. ત્યારબાદ 4 અને 5 તો મળશે +20x. બરાબર. અને 4 અને 4 એક પ્લસ એક માઇનસ એટલે આવે માઇનસ અને અહીંયા આવે 4 ચોક 16. હવે આ +20 અને -20 કેન્સલ થઈ જાય, બચ્યું શું? 25x નો વર્ગ ઓછા 16. બરાબર. આ રીતે પણ તમે જવાબ શોધી શકો. એલિમિનેશનની મેથડ પણ ઉપયોગ કરી શકો અને એકવાર ચેક કરી પણ લેવાનું કે આ આપણો જવાબ સાચો છે કે નહીં. તો આપણો સાચો જવાબ આ રીતે જે રીતે આપણે હમણાં કર્યું એ રીતે તમે ચેક કરી શકો. બરાબર. એરો યાદ રાખવાના છે. આના તમારે સાદું રૂપ આપવું હોય તો પણ તમારે એરો યાદ રાખવાનો છે. 5 નો પહેલા આ 5 સાથે, 5 નો આ -4 સાથે, ત્યારબાદ આ -4 નો 5 સાથે ગુણાકાર અને આ બીજા 4 સાથે ગુણાકાર. આ એરો ખાલી યાદ રાખશો તો પણ તમે દાખલો ગણી શકો. જો આવો કોઈ દાખલો 2 માર્ક્સમાં પૂછાયો હોય તો આવા એરો યાદ રાખીને તમે ગુણાકાર કરી શકો. બરાબર. અને આખું બહુપદીનો ગુણાકાર કરી શકો. ચિહ્ન ખાસ ધ્યાન રાખવા. ત્યારબાદ 8મો પ્રશ્ન. ઉદ્ગમ બિંદુના યામ. એકદમ ઈઝી. કમેન્ટ કરો શું જવાબ આવશે ઉદ્ગમ બિંદુના યામ? C 0 0. ઉદ્ગમ બિંદુના યામ કયા હોય? ઉદ્ગમ બિંદુને O પણ કહી શકાય.
ઉદ્ગમ બિંદુ પાસે ઓ લખેલો હોય, ઓરિજિન, તો ઉદ્ગમ બિંદુને યામ શું આવે? 0 0. ત્યારબાદ 9મો પ્રશ્ન, 3x વત્તા 1 અને 2x વત્તા 3. તો હમણાં જ મેં તમને શીખવ્યું કે આપણે એરો થી ચાલીશું. 3 દુ 6, 6x નો વર્ગ. પછી આ બીજો એક એરો, 3 તારી 9 અને x, એની સાથે આ x પણ છે એટલે x લખવો પડે. બંનેના ચિહ્ન જોજો, પ્લસ, અહીંયા પણ પ્લસ, તો અહીંયા આવે પ્લસ. ઉપરના બે એરો થઈ ગયા. હવે આ 1 નો ગુણાકાર 2x સાથે, અહીંયા જોજો ચિહ્ન પ્લસ, અહીંયા પણ ચિહ્ન પ્લસ, તો 2x એકુ 2x, એટલે અહીંયા આપણે લખીએ 2x. અને ત્યારબાદ આપણો છેલ્લો ગુણાકાર વત્તા 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 3 એકુ 3. હવે જે સજાતીય પદ છે એ આ 9x અને 2x છે, તો 6x નો વર્ગ, 9 ને 2 કેટલા થશે? 11x. 9 ને 2 11x વત્તા 3. આ આપણો સાચો જવાબ. ઓપ્શનમાં ક્યાં છે આ સાચો જવાબ? બી. તો આ આપણો સાચો જવાબ. આ રીતે આપણે સોલ્વ કરી શકીએ. ઓકે, ચલો હવે 10મો પ્રશ્ન, 154 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. ત્રિજ્યા આપણે શોધવાની છે અને આપ્યું શું છે? ક્ષેત્રફળ. આપ્યું શું છે? ક્ષેત્રફળ. તો આપણે લખીએ વર્તુળનું ક્ષેત્રફળ. શું સૂત્ર આવે? પાઈ r નો વર્ગ. તમારે ક્ષેત્રફળ આપ્યું છે 154, બરાબર? 154 બરાબર. પાઈની કિંમત 22/7. ત્રિજ્યા આપણે શોધવાની. ત્રિજ્યા આપણે શોધવાની. હવે આ 22/7 એ ત્રિજ્યા સાથે ગુણાકારમાં છે, તો આપણે એને ડાબી બાજુ લાવીએ તો 154 7/માં થઈ જશે 22 બરાબર r નો વર્ગ. બરાબર r નો વર્ગ. હવે 154 ને તમે 22 વડે કટ કરી શકો, બરાબર? પહેલા તો આપણે અડધા કરીએ. 22 ના અડધા કેટલા થાય? 11. અને 154 ના અડધા કેટલા થાય? 77. કેટલા થાય? 77. ને 11 સત્તા 77, તો 7 ગુણ્યા 7 બરાબર મળ્યો r નો વર્ગ, એટલે 49 r નો વર્ગ. તો ત્રિજ્યા r બરાબર વર્ગમૂળમાં 49, એટલે ત્રિજ્યા r મળશે એ આવશે, વર્ગમૂળ કાઢશો તો મળશે 7. બરાબર? બીજી એક વસ્તુ ધ્યાન રાખવી કે જ્યારે વર્ગમૂળ કાઢો તો એના બે જવાબો આવે. એ +7 પણ આવે અને -7 પણ આવે, પરંતુ -7 એ વર્તુળની ત્રિજ્યા હોઈ શકે નહીં, એટલે સાચો જવાબ છે +7. ઓકે, તો આ રીતે દાખલો સોલ્વ થાય. શું આવશે આનો ઓપ્શન? ઓપ્શન કયો છે? એ. ઓપ્શન એ 7 સેન્ટીમીટર. આપણો આ જે પ્રશ્ન છે એ સોલ્વ થયો. હવે એમાં બી વિભાગ. નીચેના દાખલા ગણો. ગમે તે 2 ગણવાના કીધા છે, આપણે બધા ગણીશું. સાદું રૂપ આપવાનું છે, અને આપણે વ્હાઇટ બોર્ડ પર થોડું લઈ લઈએ તો તમને સમજવામાં સરળતા રહે. પ્રશ્ન નંબર કયો છે? પ્રશ્ન નંબર 1 નો બ નો પહેલો. પ્રશ્ન નંબર 1 એમાં બ, એમાં પહેલો દાખલો. પહેલો દાખલો શું છે અહીંયા આપ્યો છે કે 3x કૌંસમાં 4x ઓછા 5, 3x 12 છે અને 4x ઓછા 5 વત્તા 3. આનું સાદું રૂપ આપવાનું છે અને બીજું શું કરવાનું છે? x બરાબર 3 આગળ કિંમત શોધવાની છે. ઓકે, અને આમાં બીજું x બરાબર 3 લેવાના છે. ઓકે, ચાલો સૌથી પહેલા સાદું રૂપ આપીએ. સાદું રૂપમાં 3 નો ગુણાકાર 4 થશે, 4x સાથે થશે, 3x ગુણ્યા 4x. તો 3 અને 4 નો ગુણાકાર કરો, 3 ચોક 12, અને x અને x નો પણ ગુણાકાર થાય તો x નો વર્ગ. ત્યાર પછી બીજા પદ સાથે ગુણાકાર કરો, 3 પંચા 15, બરાબર? અને સાથે આવે x. હવે ચિહ્ન કયું આવે સાહેબ? તો ચિહ્નમાં જોજો, એક ચિહ્ન માઇનસ, એક ચિહ્ન અહીંયા પ્લસ, એક ઓછા વત્તા. ચિહ્ન જ્યારે અલગ અલગ હોય ત્યારે તમારે શું લખવાનું? માઇનસ. ગુણાકાર કરો તો ચિહ્ન અલગ અલગ હોય તો શું લખવાનું? માઇનસ. અલગ અલગ નો મતલબ શું થયો? એક પ્લસ, એક માઇનસ, એક માઇનસ, એક પ્લસ. બરાબર? તો ત્યારે આપણે શું લખવાનું છે? માઇનસ. અને સાથે આ 3 પાછળ જે બચ્યા છે તે, તો આપણી બહુપદી બનશે 12x નો વર્ગ ઓછા 15x વત્તા 3. હવે આમાં આપણે x બરાબર 3 લઈએ. x બરાબર 3 મૂકતા
બરાબર. તો 12, હવે x ની જગ્યાએ શું લખીશ મેં? 3 અને આખા કૌંસનો વર્ગ ઓછા 15. x ની જગ્યાએ ફરીથી શું લખીશ? 3 વત્તા 3. 12, 3 નો વર્ગ કેટલો થાય? 9 ઓછા 15 તારી 45 વત્તા 3. 12 નવામ કેટલા થાય? 12 નવામ 108. બરાબર. 12 નવામ થશે 108. 108 માંથી તમારે 45 માઇનસ કરવાના ને વત્તા 3 કરવાના. આપણે એક કામ કરીએ, 45 માંથી પણ 45 છે ઓછા 45 વત્તા 3 એટલે માઇનસ કરવાના રહી 42. તો 108 માંથી તમે 42 માઇનસ કરો. 42 માઇનસ કરો તો 100 માંથી 40 માઇનસ કરો તો આવશે 60 અને 8 માંથી 2 માઇનસ કરો તો મળે 6. એટલે જવાબ આવશે 66. શું જવાબ આવશે? 66. આ આપણો દાખલાનો જવાબ. બરાબર. આ જે સોલ્યુશન છે આ સોલ્યુશન પણ તમને પીડીએફ ના સ્વરૂપમાં મળી જશે. વિડીયોની ડિસ્ક્રિપ્શન લિંકની અંદર તમે જોશો ત્યાંથી તમને આની પીડીએફ મળી જશે સોલ્યુશનની. ચલો, તો આ પહેલો પ્રશ્ન આપણો સોલ્વ થઈ ગયો. હવે બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નની અંદર આપણને કીધું છે કે એક લંબઘન બોક્સનું માપ આપ્યું છે 60 સેન્ટીમીટર, 54 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર. ઓકે, આ રીતે આપણને માપ આપ્યું છે. તો હવે આપણે આ લંબઘન બોક્સની અંદર 6 સેન્ટીમીટર બાજુવાળા કેટલા નાના નાના ઘન રાખી શકાય? સૌથી પહેલા દાખલો સમજીએ. આ દાખલો છે હવે પ્રશ્ન 1 નો બનો બીજો દાખલો. તો આપણને એક બોક્સ આપ્યું છે. આપણે અહીંયાથી એક બોક્સ લઈ લઈએ. આ રીતનું મોટું બોક્સ છે. એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપી છે. શું લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપી છે? 60 સેન્ટીમીટર, 54 સેન્ટીમીટર અને ગુણ્યા કરીને લખ્યું છે 30 સેન્ટીમીટર. તો જોજો, આમાં સૌથી પહેલા શું સમજવાનું? લંબાઈ. ત્યાર પછી આવશે પહોળાઈ. પહોળાઈને કહેશું આપણે b એટલે કે બ્રેથ. અને ત્રીજું આ જે છે એ છે ઊંચાઈ. તો એ જ આપણે અહીંયા લખી દઈએ. લંબાઈ જે છે આપણે અહીંયા ઘન લેવાનો છે એટલે આપણે ઘન લઈએ. આ લંબઘન બનાવીએ થોડું આ રીતે. બરાબર. ઓકે, હવે આ બરાબર લાગે છે. તો આ છે 60 સેન્ટીમીટર. પહોળાઈ જે છે એ છે આ 54 સેન્ટીમીટર અને ઊંચાઈ જે છે એ આ 30 સેન્ટીમીટર. હવે આ જે બોક્સ છે આ બોક્સની અંદર આપણે શું કરવાનું છે? નાના નાના ઘન મૂકવાના છે. શું મૂકવાનું છે? નાના નાના ઘન. એ નાના નાના જે ઘન મૂકવાના છે એ એની 6 સેન્ટીમીટર બાજુવાળા લેવાના છે. તો જોજો, મેં અહીંયા એક નાનો ઘન બનાવ્યો. આમાં એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું જ 6 છે. 6 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર. બરાબર. આ નાના આવા ઘન મૂકવાના છે. તો આ જે ઘન મેં મૂકું, આ એક ઘન મૂક્યો, બીજો ઘન મૂક્યો, એવી રીતના ત્રીજો ઘન મૂક્યો. તો આવી રીતે કેટલા ઘન મૂકી શકાય એ આપણે ચેક કરવાનું છે. આ તમે 3 ઘન મૂક્યા એક બોક્સની અંદર. મોટા બોક્સની અંદર એક નાનું બોક્સ મૂકવાનું છે. તો કેટલા ઘન મુકાય? આ આકાર છે લંબઘન આકાર છે. કયો આકાર અને કહેશું આપણે? લંબઘન. અને આની અંદર જે આપણે મૂક્યું એક ઘન આકાર છે. શું છે? ઘન આકાર છે. ઓકે, દાખલો સમજી લીધો કે શું કરવાનું છે? ઓકે, ચાલો હવે આપણે દાખલો ગણીએ. આ 3 નું અત્યારે આપણે કામ નથી એટલે એને આપણે ડિલીટ કરી દઈએ. આ આકૃતિ મોટી છે તો આપણે એને થોડી નાની કરી દઈએ. આવા નાના બોક્સ આપણે એની અંદર મૂકવાના છે. ઓકે, ચાલો. તો આમાં જ્યારે પણ આવો દાખલો પૂછાય આપણે શું શોધવાનું? આનું ઘનફળ. બરાબર. ઘનફળ શોધવાનું. મોટાનું ઘનફળ ભાગ્યા નાનાનું ઘનફળ એ ભાગાકાર કરી નાખવાનો હોય. પરંતુ આપણે પૂરેપૂરી ગણતરી ભાગાકારમાં કરીશું નહીં. આપણે અહીંયા સીધું લખીશું કે નાના બોક્સની સંખ્યા, નાના ઘન આકારના
ઘન આકારના બોક્સની સંખ્યા બરાબર શું આવશે જવાબ? તો એમાં આવશે લંબઘનનું ઘનફળ, લંબઘનનું ઘનફળ, લંબઘનનું ઘનફળ અને ભાગાકાર કરીશું ઘનનું ઘનફળ, ઘન આકારના, અહીંયા લંબઘન આકારના એવું લખીએ, આકારના બોક્સનું ઘનફળ. એક મિનિટ આપણે ફરીથી લખી દઈએ. લંબઘન આકારના મોટા બોક્સનું ઘનફળ અને ઘન આકારના નાના બોક્સનું ઘનફળ. આ રીતે લખવાનું છે. કઈ વાંધો નહીં, ચાલો. આ રીતે સૂત્ર લખી દેવાનું છે. હવે લંબઘન આકારના મોટા બોક્સ છે એનું ઘનફળનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અને નાના ઘન આકારના બોક્સનું ઘનફળ શું આવશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. બધાની લંબાઈ અલગ અલગ હશે એટલે આપણે અહીંયા સીધું એ જ લખી દેશું. અહીંયા સૂત્ર હું લખતો નથી, ડાયરેક્ટ જ આપણે લખી દેશું. બરાબર, આ સૂત્ર આવશે. હવે જોજો લંબાઈ એની કેટલી છે? 60. પહોળાઈ કેટલી છે? 54. બરાબર, અને ઊંચાઈ કેટલી છે? 30. અને છેદમાં આપણે લખવાના છે 6 ગુણ્યા 6. બરાબર, હવે 6 ને કટ કરીએ તો અહીંયા 60 વડે કટ કરીએ તો ઉપર આવે 10. 6 ને અહીંયા કટ કરીએ તો 6 પંચા 30 અને અહીંયા કટ કરીએ 54 તો 9 છંગ થાય ને. તો અહીંયા શું જવાબ આવે? 9. તો બચ્યા કેટલા? 10 ગુણ્યા 9 ગુણ્યા 5. 10 ગુણ્યા 9 પંચા 45. 9 પંચા કેટલા કરવાના? 45. 45 ને 10 450. તો કેટલા બોક્સ બનશે? 450 નાના બોક્સ આની અંદર, મોટા બોક્સની અંદર સમાશે. બરાબર, આવો મોટો રૂમ હોય તો એની અંદર પણ આવા બોક્સ સમાય એવો પણ દાખલો પૂછાઈ શકે. એટલે આનો જવાબ શું આવશે? 450 નંગ. 450 આવા નાના નાના બોક્સ આ મોટા લંબઘનમાં સમાઈ જશે. ચાલો હવે જોઈએ એના પછીનો પ્રશ્ન. એમાં એવું કીધું છે કે કિંમત શોધો. શું છે? કિંમત શોધો. તો ચાલો શોધીએ કિંમત. આ છે પ્રશ્ન 1 નો બ નો કયો નંબર? ત્રીજો નંબર. અને દાખલો છે 3 ની -7 ભાગ્યા 3 ની -10. 3 ની -7 ભાગ્યા 3 ની -10 કૌંસ પૂરો, ત્યારબાદ ગુણ્યા 3 ની 5. તો જોજો આ દાખલો કેવી રીતે સોલ્વ થાય. 3 ની -7 ભાગ્યા, તો આપણે ભાગાકાર આ રીતે લખી દઈએ, 3 ની -10 ગુણ્યા 3 ની 5. બરાબર, અહીંયાથી કદાચ દાખલો મેં ગણું તો મેં ગણવું અને કદાચ તમે પણ ગણતા હોય થોડી ગણતરી અલગ થઈ શકે, પરંતુ જો આપણે સિદ્ધાંતો અને નિયમો એક સરખા ઉપયોગ કરશું તો જવાબ છેલ્લે જે આવશે એ એક સરખો જ આવશે. બરાબર, સૌથી પહેલા આપણે શું કરીએ? જે ભાગાકારના 3 ની -10 છે એને આપણે માઇનસ કરીએ. 3 ની -7 જે ભાગાકારમાં હોય એના માટે આવે માઇનસ, અને હવે જે ઘાત છે આ -10, જે આ 10 છેદમાં હતી એ જ ઉપર આવી ગઈ છે, ને ગુણ્યા કરીશું 3 ની 5. એક સાથે પણ તમે કરી શકો. તો 3 ની -7. હવે જોજો ઓછા અને ઓછા શું થઈ જાય? વત્તા 10 ગુણ્યા 3 ની 5. હવે અહીંયાથી કન્ટિન્યુ કરું છું. હવે 10 માંથી આ 7 માઇનસ કરો તો કેટલી ઘાત બચે? 3 ની 3 બચે, અને ગુણ્યા અહીંયા 3 ની 5 છે. હવે ગુણાકાર હોય તો ઘાતનો શું થાય? સરવાળો. ગુણાકાર હોય તો ઘાતનો શું થાય? સરવાળો. ભાગાકાર હોય તો માઇનસ થાય. ભાગાકાર હોય તો આપણે અહીંયા જોજો શું કર્યું? આ ભાગાકાર હતો તો માઇનસ કર્યું. તો હવે ગુણાકાર હોય તો શું થાય? સરવાળો. 3 ને 5 ઘાતનો સરવાળો, 3 ને 8. શું જવાબ આવશે? 3 ની 8 જવાબ આવશે.
3/8 આવશે જવાબ. બરાબર છે? 5 ને 3 કેટલા થશે? 8. ઓકે, તો આપણને જે ચોપડીની અંદર અત્યારે જે દાખલો આપવામાં આવ્યો છે એમાં અહીંયા -5 નથી, એટલે આનો જે જવાબ આવશે એ આપણો આ જવાબ એ સાચો છે. પરંતુ જો આ જ દાખલો જે પાઠ્યપુસ્તકના પેજ નંબર, બોલજો પેજ નંબર કયું છે? 123. પેજ નંબર 123 ઉપર પણ એક દાખલો આપવામાં આવ્યો છે જેમાં આ -5 છે. -5 છે. જો -5 હોય તો શું જવાબ આવે એ પણ તમને જણાવું. એટલે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન અહીંયા હતું કે સર જવાબ ખોટો છે, પરંતુ આ જવાબ સાચો છે. બરાબર, આ જવાબ અહીંયા પ્લસ છે એટલા માટે આ જવાબ સાચો છે. બરાબર, તો આ દાખલો આપણા પૂછાયેલો છે એમાં માઇનસ નથી, અહીંયા 3/-5 નથી, પ્લસ જ છે. એટલે એનો જવાબ આવશે 3/8 આવશે. બરાબર, હવે જોજો કે જો માઇનસ હોય તો શું થાય. તો આ માઇનસ છે, જ્યાં માઇનસ છે આપણે માઇનસ લખતા રહ્યા છે, આ માઇનસ છે, અને અહીંયા પણ માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે. તો ગુણાકાર જ્યારે અહીંયા થશે તો 3 અને ગુણાકાર હોય તો સરવાળો થાય, એટલે અહીંયા મેં લખ્યા પ્લસ, ને પ્લસ લખીશું -5/5 અને -5 હોય તો 3 પ્લસ -5 થાય, અને 3 હવે આવશે 3/-2 3/-2 અને 3 -2 હોય તો આપણે એને 1/3/2 લખી શકીએ. અને જો 1/3/2 હોય તો 3/2 એટલે 3 નો વર્ગ 9. આ જવાબ આ પાઠ્યપુસ્તકની અંદર આપેલા દાખલાનો જવાબ છે. બરાબર, પાઠ્યપુસ્તકની અંદર આપણને 123 નંબરના પેજ ઉપર, આ પેજની ઉપર -5 આપેલા છે. એ દાખલો આ રીતે આવે. પરંતુ જો માઇનસ ન આપ્યું હોય તો આના પહેલા જે આપણે દાખલો જોયો એનો 3/8 જે જવાબ આવતો હતો એ જવાબ સાચો જવાબ આવશે. બરાબર, ચાલો જોઈએ એના પછીનો દાખલો. પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો 5 મીટર અને 10 કિલોમીટરનો ગુણોત્તર પૂછ્યો છે. શું પૂછ્યો છે? 5 મીટર અને 10 કિલોમીટરનો ગુણોત્તર. હવે જ્યારે એકમ અલગ અલગ હોય તો આપણને ગુણોત્તર મળતો નથી, પરંતુ અહીંયા એકમ નાના મોટા છે, અલગ નથી. મીટર એ નાનો એકમ છે, જ્યારે કિલોમીટર એ મોટો એકમ છે. તો આપણે બંનેને ફેરવી નાખીશું. જેમ કે 10 કિલોમીટર છે તેને મીટર ફેરવવા હોય તો 1000 મીટર કરવા પડે. એટલે અહીંયા 5 મીટર અને 10 ગુણ્યા 1000 એટલે કે 10,000 મીટર થાય. હવે 5/1000 આપણે 10,000 લખીએ, 5/1000 લખીએ તો આપણે એને જો કટ કરવું હોય તો આ રીતે કટ કરી શકીએ. 10 ગુણ્યા 1000 એટલે 5 દુ કેટલા થાય? 10. તો નીચે બચે કેટલા? ઉપર બચે 1, તો નીચે બચે 2 ગુણ્યા 1000 એટલે કે 2000. એટલે એનો ગુણોત્તર આવશે 1/2000. શું જવાબ આવશે? 1/2000. આ એનો ગુણોત્તરનો જવાબ આવશે. બરાબર, તો આપણે અહીંયા જ સોલ્વ કરી રહ્યા છીએ. હવે ત્યાર પછી બીજો પ્રશ્ન, a = 0 હોય તો આ બહુપદી આપી છે a નો વર્ગ, તો 0 નો વર્ગ વત્તા 0 વત્તા 1, 0 નો વર્ગ 0 વત્તા 0 વત્તા 1 એટલે બચશે શું? 1. શું જવાબ આવે? 1. તો અહીંયા ખાલી જગ્યાની અંદર શું જવાબ આવશે? 1 જવાબ આવશે. ચલો, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. આ તો આપ સૌને આવડતું જ હશે. કમેન્ટ કરો શું જવાબ આવે સમબાજુ ચતુષ્કોણનું સૂત્ર. શું જવાબ આવશે? હા, 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. બરાબર, તમે આ રીતે પણ લખી શકો. 1/2 પ્રથમ વિકર્ણ ગુણ્યા દ્વિતીય વિકર્ણ. બરાબર, આ જવાબ આવે ને? ઓકે, તો 2 વિકર્ણોનો ગુણાકાર કરવાનો અને પછી 1/2 કરવાના, તો તમને મળશે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. ઓકે, ઓકે, તો હવે એના પછીનો પ્રશ્ન, 1/2 એની -5 તો આનો સાદું રૂપ આ રીતે થાય કે 1/-5 અને 2 ની પણ -5. આ રીતે પણ તમે કરી શકો, અથવા તો ડાયરેક્ટ પણ લખી શકો કે છેદ છે એટલે માઇનસ છે તો 1/2 આવું લખી શકો. બરાબર, હવે આ 1/1
એકની 5 ઘાત કરો તો જવાબ આવે 1. એકની 5 ઘાત કરો તો જવાબ આવે 1. પરંતુ 2 ની 5 ઘાત કરો તો 2 ગુણ્યા 2 કેટલા થયા? 4. 4 દો 8, 8 દો 16 ને 16 દો 32. એટલે 1 2 3 4 5, 5 વડે ગુણો તો જવાબ છેદમાં આવે 32. અને એ જ 32 ને પાછો આપણે લખવાનો 1 અને 32 ના છેદમાં 1 તો આવશે જવાબ 32. આનો સાચો જવાબ શું આવશે? 32. એટલે આ ગણતરી આપણે રફમાં કરવાની, પરંતુ જવાબ આપણે લખવાનો અહીંયા, એ જવાબ આવશે 32. ચલો ત્યાર પછી પ્રમાણિત સ્વરૂપ 0.00024 નું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા થાય. એકદમ ઈઝી છે. શું આવશે પ્રમાણિત સ્વરૂપ? કેવી રીતના લખીશું આપણે? કમેન્ટ કરો. શું આવશે? 2.4 ગુણ્યા 10 ની -4 ઘાત. ઓકે, કેવી રીતના કરવાનો છે? 1 2 3 4 5, બરાબર? 5 સંખ્યા છે, પરંતુ પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખીએ ત્યારે એક જ સંખ્યા પછી પોઈન્ટ હોવો જોઈએ. એટલે આપણે પોઈન્ટ લખવાનો છે અહીંયા. એટલે આપણે કેટલા સ્ટેપ ખસીશું? 1 2 3 4, બરાબર? એટલે અહીંયા લખીશું 2 ગુણ્યા 4 એટલે કે 2.4 ગુણ્યા 10 ની -4 ઘાત. કેમ કે પોઈન્ટ છે એટલે આપણે લખવું પડે -4 ઘાત, બરાબર? 2.4 ગુણ્યા 10 ની -4 ઘાત. આ રીતે લખીશું. ચલો, ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે. 6 કલાકમાં 840 બોટલ ભરે છે. 5 કલાકમાં આ યંત્ર દ્વારા કેટલી બોટલ ભરાશે? તો 1 કલાકની અંદર કેટલી ભરાય તે આપણે શોધવું પડે. તો 840 છેદમાં 6 કરો તો આ 1 કલાકની અંદર ભરાય છે. 840 ભાગ્યા 6 કરો તો 1 કલાકની અંદર આ બોટલ ભરાય છે. તો આનો જ ગુણાકાર તમે કરી નાખો કે 840 છેદમાં 6, આ 1 કલાક થયો, ભાગાકાર કરો એટલે ગુણ્યા 5 કરો એટલે તમને જવાબ મળે, બરાબર? હવે અહીંયા 84 ને કટ કરો 6 થી, કયા ઘડિયામાં આવે? 6 વડે. ને તો ભાગાકાર કરી નાખો સીધો. 84 છે ને, 6 એકો 6, બચ્યા કેટલા? 2 અને આવશે 4, 24. 6 ચોક 24, બરાબર? 14 ના ઘડિયામાં આવે. 14 ચોક 14 છંગ 84. એટલે અહીંયા આપણે કરીએ 14 ગુણ્યા 10 ને અહીંયા આપણે આ 6 ને ઉડાડી દઈએ. તો હવે 140 જવાબ શું આવ્યો? 140 ગુણ્યા 5, 14 5 70. એટલે આ 70 આ બેનો ગુણાકાર ને એની સાથે એક 0 લગાવી દઈએ એટલે 700. તો 5 કલાકની અંદર આ યંત્ર દ્વારા 700 બોટલ ભરાશે. કેટલી બોટલ ભરાશે? 700, બરાબર? ચાલો, ત્યાર પછી હવે જે આ દાખલો આપ્યો છે એનું સાદું રૂપ આપણે બોર્ડ પર જ કરીએ તો તમને વધારે ખ્યાલ આવશે. પ્રશ્ન 3 કે 1? પ્રશ્ન 2 નો અ. ઓકે, પ્રશ્ન 2 નો અ. એમાં પ્રશ્ન કયો છે? 7મો પ્રશ્ન. ઓકે, લખ્યું શું છે એ જોઈએ. 12 a ની 8 ઘાત, 12 a ની 8 ઘાત, b ની પણ 8 ઘાત. પછી ભાગાકાર છે ને, ભાગાકારમાં પછી શું છે? કૌંસમાં -6, હા સોરી, b ની 8 ઘાત છે અને 6 a ની 6 ઘાત, b ની 4 ઘાત. આ રીતે છે. ઓકે, આનો જવાબ આપણે શોધવાનો છે. તો ચાલો જોઈએ. તો 12 a ની 8 ઘાત, b ની પણ 8 ઘાત અને છેદમાં માઇનસ, ભાગાકાર છે એટલે આપણે છેદમાં લખ્યું 6 a ની 6 ઘાત, b ની 4 ઘાત, બરાબર? તો અહીંયા આપણે એક કામ કરીએ કે બધા અવયવ પાડી નાખીએ. 6 દુ 12, નીચે 6 છે એટલે 12 ના અમે અવયવ પાડ્યા. બીજું a ની 8 ઘાત અને b ની પણ 8 ઘાત. જ્યારે અહીંયા -1 ગુણ્યા મેં કરી નાખું છું 6, 6 એકુ 6 તો -1 ને મેં બહાર કાઢ્યો છે, સામાન્ય મતલબ લીધો એવું સમજો. ને a ની 6 ઘાત ગુણ્યા b ની 4 ઘાત. આ 6 અને 6 એ તો કટ થઈ જશે, બરાબર? ઉપર બચ્યા શું? ઉપર બચ્યા 2, બરાબર? હવે a ની 8 ઘાત છે તો a ની 8 ઘાત ભાગાકારમાં કેટલી ઘાત છે? અહીંયા a ની કેટલી ઘાત છે? 6 ઘાત. એ આપણે માઇનસ કરીશું.
તો એની 6 ઘાત અને ગુણ્યા બીની કેટલી ઘાત છે? 8 ઘાત છે. અને ભાગાકારમાં કેટલી ઘાત છે? 4. એ પણ આપણે માઇનસ કરીએ ભાગાકારમાં હોય તો. અને છેદમાં બચે છે -1. છેદમાં બચે છે -1. તો જવાબ આવશે આનો માઇનસ આપણે કરી નાખીએ, છેદમાં 1 દૂર કરીએ અને માઇનસ લખી દઈએ. 2 ના 2 એ 8 માંથી 6 ઘાત આપણે માઇનસ કરીએ તો કેટલી ઘાત બચે? 2. અને 8 માંથી 4 ઘાત માઇનસ કરીએ તો b ની કેટલી ઘાત બચશે? 4. આ આપણો સાચો જવાબ. -2 a નો વર્ગ અને b ની 4 ઘાત. ઓકે, તો આ એનો જવાબ આવશે. ચલો, ત્યાર પછી પ્રશ્ન છે આ p નો વર્ગ ઓછા 10p વત્તા 25 એનું પણ સોલ્યુશન આપણે બોર્ડ પર કરીએ, કેવી રીતના થાય જોઈએ. ચાલો, પ્રશ્ન 2 અને દાખલો નંબર છે 8. ઓકે, 8 છે. એમાં p નો વર્ગ ઓછા 10p વત્તા 25 આ દાખલો છે ને. ઓકે, તો આના માટે સૂત્ર આવે, એ સૂત્ર કયું છે? a પ્લસ માઇનસ b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. તો આપણને આ સ્વરૂપની અંદર દાખલો આપ્યો છે, આપણે ફેરવવાનો છે, જવાબ આ લાવવાનો છે. કોનો વર્ગ છે એ જોવાનો છે. તો સૌથી પહેલા a નો વર્ગ તો p આખા કૌંસનો વર્ગ માઇનસ સૂત્રમાં આપણો અહીંયા માઇનસ હોય, એટલે આપણે અહીંયા લખવાનું માઇનસ. ત્યાર પછી આ માઇનસ લખ્યું, હવે આપણે લખવાનું છે 2. a ની જગ્યાએ આપણને શું મળ્યું? p. b ની જગ્યાએ શું મળશે એ આપણે ખાલી રાખીએ, કેમ કે આ b એ b નો વર્ગ કરો તો 25 અહીંયા જવાબ મળે છે. તો કઈ સંખ્યાનો વર્ગ કરે તો 25 મળે? 5 આખા કૌંસમાં વર્ગ. બરાબર, આ અલગ છે. તો 5 નો વર્ગ એટલે આ 5 નો વર્ગ એ આપણને b મળ્યું, તે આપણે લખી દઈએ અહીંયા b એટલે કે 5. હવે આ ચેક કરી લઈએ. 5 દુ મળી ગયા 10 અને સાથે p, તો આ p ને ઓછા તો ઓછા. હવે કૌંસની અંદર લખી દેવાના a અને b ઓનલી. a ની કિંમત કઈ છે? p. ઓછાનું ઓછા, 2 ની આગળ જે ચિહ્ન હોય એ જ આપણે લગાવવાનું. અને b ની કિંમત છે 5 અને આખા કૌંસનો વર્ગ. તો p - 5 આખા કૌંસનો વર્ગ એ આપણો સાચો જવાબ. બરાબર, ચાલો. ત્યારબાદ જે છે 9મો પ્રશ્ન, 4 સેન્ટીમીટર લંબાઈના સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ. આ તો તમે ડાયરેક્ટ જ કરી શકો, બરાબર, એટલે આપણે અહીંયા જ કરી લઈએ છીએ. શું જવાબ આવશે? સમબાજુ ચતુષ્કોણ છે ને, એટલે બધી બાજુ એની સરખી હોય, તો એનો જવાબ આવે 4l. 4l. લંબાઈની કિંમત કેટલી છે? લંબાઈ કેટલી છે? 4. 4 ગુણ્યા 4 કરો, જવાબ શું આવશે? 16. શું જવાબ આવે? 16. બરાબર, આ રીતે સમબાજુ ચતુષ્કોણ છે 4 4 4 4. સરવાળો કરો પરિમિતિ, કેટલો જવાબ આવશે? 16. ત્યારબાદ આપણને આ દાખલાનો જવાબ એ પણ આપણે અહીંયા જ કરી લઈએ. વર્ગમૂળમાં 3 આખા કૌંસની 4 ઘાત ભાગ્યા વર્ગમૂળમાં 3 આખા કૌંસની 4 ઘાત. બંનેને કટ કરો તો શું બચે? 0 કે 1? 1. શું આવશે જવાબ? 1. એટલે અહીંયા જવાબ આવશે 1. ચાલો, હવે છે સાચા જોડકા આપણે જોડવાના છે. જો હું અહીંયા જોડકા જોડી દઉં છું, પરંતુ તમારે જ્યારે જવાબ લખો ત્યારે આ બ લખેલું હોય, જેવી રીતના મેં લોકેશન એડ કરું છું કે પ્રશ્ન 2 બ, એમાં 1 નંબર લખવાનો, 1 નંબરની બાજુમાં સીધો જે જવાબ આવતો હોય એ જ લખવાનું હોય, બીજું કંઈ જ લખવાનું હોતું નથી. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr. તો તમારે અહીંયા લખવાનું આવી રીતે જવાબમાં 1 નંબર શું છે? c જવાબ આવે 2πrh. આ રીતે ખાલી લખવાનું છે, આટલું જ લખવાનું છે 2πrh. બરાબર, અહીંયા મેં તમને સરળતા રહે એટલે મેં જોડકા જોડી દઉં છું. તમારે આવી લાઈનો આમ કરવાની નથી, ડાયરેક્ટ તમારે નંબર સાથે જવાબ લખવાનો છે. તો પહેલા નંબરમાં શું આવશે? 2πrhc. એટલે જવાબમાં કેવી રીતે લખશું ફરીથી એકવાર સમજાવું છું. આ તમે લખ્યું હશે પ્રશ્ન 2 બ, આ હેડિંગ માર્યું તેમાં 1 નંબરની બાજુમાં શું લખીશું? c 2πrh. પછી 2 નંબર આવે, એક લાઈન છોડીને લખવાનું, 2 નંબરના જે જવાબ આવતો હોય તે. નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ, તો કુલ સપાટીનું ક્ષેત્રફળ આવે એનું સૂત્ર આપણે કેવી રીતે બને તે જો. 2πrh. આ નળાકારની વક્ર સપાટી છે, આ નળાકાર છે. નળાકારનો ઉપરનો ભાગ શું હોય? વર્તુળ. નીચેનો ભાગ પણ શું હોય?
વર્તુળ એટલે મળે પાય r નો વર્ગ વત્તા પાય r નો વર્ગ 2 પાય RH વત્તા 2 પાય r નો વર્ગ થઈ જાય. એક અને એક કેટલા પાય r નો વર્ગ થાય? 2 પાય r નો વર્ગ થાય. બંનેમાંથી સામાન્ય કાઢો તો સામાન્ય નીકળે 2 આ 2 પાય પાય તો પાય r અને r તો r અને r કૌંસમાં વચ્ચે h વત્તા r બરાબર એટલે 2 પાય r h વત્તા r. યાદ રાખવાનું આજ બરાબર. પછી સામાન્ય કાઢી લેવાનું. સામાન્ય કાઢશો તો આ બીજાનો જવાબ શું મળે છે? d. લખો ત્યારે શું લખવાનું? d 2 પાય r કૌંસમાં h વત્તા r આ રીતે લખવાનું. ઓકે ઓકે તો પહેલાનો જવાબ આવ્યો c, બીજાનો જવાબ આવ્યો d. નળાકારનું ઘનફળ આવે એ પાય r સ્ક્વેર h ને નળાકારના પાયાનું ક્ષેત્રફળ એ આવે પાય r નો વર્ગ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ. તો આ રીતે જોડકા જોડાશે. હવે નીચેના દાખલા ગણો. એમાં પ્રશ્ન 2 નો ક આપ્યો છે. એક ડ્રેસની છાપેલી કિંમત 120 રૂપિયા છે. દુકાનદાર 20% વળતર એટલે કે ડિસ્કાઉન્ટ. વળતરને શું કહેવાય? ડિસ્કાઉન્ટ. વળતર માટે આપણે ગુજરાતી શબ્દ કયો ઉપયોગ કરીએ? ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ આપે છે, 20% ડિસ્કાઉન્ટ આપે છે. તો ડ્રેસની વેચાણ કિંમત કેટલી હશે? ચલો એ આપણે બોર્ડ પર ગણીએ. પ્રશ્ન 2 નો ક અને ક માં પહેલો એક જ દાખલો છે ને એની અંદર એક જ દાખલો છે. ડ્રેસની છાપેલી કિંમત એ છે 120 રૂપિયા. તો એની અંદર માહિતી લખીએ. છાપેલી કિંમત બરાબર. તમે શું ટૂંકમાં લખો છો કે આખું લખો છો? છાપેલી કિંમત એ છે કેટલી છે? 120 રૂપિયા અને 20% વળતર આપણને મળે છે 20%. બરાબર. તો જે છાપેલી કિંમત હોય એના પર જ વળતર મળે એટલે વળતરનું મૂલ્ય બરાબર છાપેલી કિંમત ગુણ્યા ટકા 20%. તો છાપેલી કિંમત છે એ છે 120 ગુણ્યા 20% હોય તો છેદમાં શું લખવાનું? 100. 0 ને કટ કરો 12 ગુણ્યા મળશે 2 એટલે 24 રૂપિયા. તો 24 રૂપિયા આપણને વળતર મળે છે ડિસ્કાઉન્ટ. હવે 120 રૂપિયામાંથી આપણે વેચાણ કિંમત શોધવાની છે ને. વેચાણ કિંમતને શોર્ટમાં તમે શું લખો છો? વેકી. વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત માઇનસ વળતર. 120 માઇનસ 24 શું જવાબ આવશે? 96. તો 96 જે છે વેચાણ કિંમત છે. જે દુકાનદાર છે તમને 96 રૂપિયાની અંદર આ શું છે? સાડી ડ્રેસ. આ ડ્રેસ તમને મળશે. બરાબર. તો અહીંયા આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 ડિટેલમાં ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 વિશે પણ ચર્ચા કરીશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. તમારા 8મા ધોરણના મિત્રોને પણ આ વિડીયો શેર કરતા રહો. આભાર. થેન્ક યુ.